મિત્રો, આપે જોયું હશે કે માનનીય અરવિંદ કેજરીવાલજીનો ઉદય એક આંદોલનથી થયું અને એ પણ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનથી થયું. જે રીતે ચારે બાજુ લૂંટ ચાલતી હતી, જેને લઈને માનનીય અરવિંદ કેજરીવાલજીએ ઈમાનદાર નેતા આવી અને રાજનીતિમાં કઈ રીતે કરી શકે એના બેઝ ઉપર અરવિંદ કેજરીવાલજી ચાલ્યા અને એમણે દિલ્હીમાં સત્તા પહેલી વખત જ્યારે મળી ટેકાની સરકારમાં, ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી 49 દિવસમાં એવું કામ કર્યું કે બીજી વખત ચૂંટણી આવી 6 મહિના પછી, એટલે 70 માંથી 67 સીટ દિલ્હીની જનતાએ જીતાડી અને ઈમાનદાર રાજનીતિને આખા દેશમાં પ્રસ્થાપિત કરી. અને માનનીય અરવિંદ કેજરીવાલજી એક ઈમાનદાર નેતા છે, ઈમાનદારીથી કામ કરે છે અને એટલા માટે વીજળી ફ્રી આપી શકતા હતા, પાણી ફ્રી આપી શકતા હતા, આખું વ્યવસ્થા તંત્ર સુધારી શકતા હતા. દિલ્હી એલજીના અંડરમાં અડધું હોવા છતાં પણ માનનીય અરવિંદ કેજરીવાલજી એવા કામ કરીને બતાવ્યા કે જે દુનિયામાં, દેશ અને દુનિયામાં એની ચર્ચા થઈ. આખા દેશમાં આમ આદમી પાર્ટીનો ડંકો વાગવા માંડ્યો ને, જમ્મુ કાશ્મીરથી માંડીને કેરેલા સુધી અને પશ્ચિમ બંગાળથી માંડી અને ગુજરાત સુધી, પંજાબ સુધી આમ આદમી પાર્ટીને બધા શું સ્વીકારતા થયા. ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજીની ઈમાનદારી ઉપર ડેન્ટ કરવા માટે, એનો જે મૂળ હતું કે ઈમાનદારીથી જે રાજનીતિ કરે છે, પ્રજાને એના ટેક્સના પરત રૂપિયા આપી શકે છે સેવા રૂપે, એને ઉપર હુમલો કરવા માટે ભાજપે ઈડીના હથિયાર તરીકે ઉપયોગ કર્યો. જે રીતે આજે ગઈકાલે ન્યાયાલયનો જે ચુકાદો આવ્યો છે, માનનીય અરવિંદ કેજરીવાલજીને બેઈમાન ચિતરીને ઈડી જે રીતે હેરાન પરેશાન કરતી હતી, ખોટા કેસો કરતી હતી ભાજપના ઈશારે, એનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. માનનીય અરવિંદ કેજરીવાલજી, એમાં આપણે ગઈકાલે ન્યાયાલયનો જે ચુકાદો આવ્યો છે એમાં નિર્દોષ જાહેર થયા છે. એનો અર્થ એ થયો કે માનનીય અરવિંદ કેજરીવાલજીની ઈમાનદારી અકબંધ છે, અકબંધ રહેશે. ભારતમાં કોઈ સૌથી શ્રેષ્ઠ જો ઈમાનદાર નેતા હશે તો અરવિંદ કેજરીવાલજી હતા જ છે અને રહેશે, અને એના ઉપર મહોર લાગી ગઈ છે. પણ ભાજપે જે વચ્ચે ઈડીના શસ્ત્ર તરીકે ઉપયોગ કરી અને અરવિંદ કેજરીવાલજીની ઈમાનદારી ઉપર અને બીજા આમ આદમી પાર્ટીના નેતાઓની ઈમાનદારી ઉપર જે વાર કર્યું હતું અને ખોટા મુદ્દાઓ ઉઠાવ્યા હતા, ભ્રષ્ટાચારના, દારૂ પોલિસીના, એના પર્દાફાશ થયું છે. આજે માનનીય અરવિંદ કેજરીવાલજી ભારતના ઈમાનદાર નેતા સાબિત થઈ રહ્યા છે. આજે હું ન્યાયાલયનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે મને ન્યાય આપ્યો, નહીં તો આ ભાજપ વાળો તો ખબર નહીં શું કરી નાખશે. પેલા ઈડી ને પોલીસ એના હાથમાં હોય, પેલા પકડીને અંદર કરી દે, મીડિયામાં બધામાં મેસેજ આપી દે કે આની ધરપકડો થઈ, અને આખરમાં એ માણસના જે કેરિયર ઉપર દાગ લાગી જતું હોય છે. ત્યારે હું માનનીય ન્યાયાલયનો ખૂબ જ આભાર માનું છું કે અરવિંદ કેજરીવાલજીને ઈડીની જે કેસ હતો એમાં નિર્દોષ જાહેર કર્યા છે અને ફટકાર પણ લગાડી છે. આ પહેલા સીબીઆઈને પણ ફટકાર માનનીય સુપ્રીમ કોર્ટ લગાડી ચૂક્યું છે અરવિંદ કેજરીવાલજીના મામલામાં. એટલે બહુ સ્પષ્ટ છે કે અરવિંદ કેજરીવાલજી ભારતના ઈમાનદાર નેતા હતા જ છે અને રહેશે.